સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। અહીં આજે આ વિડીયોમાં મિત્રો આંગણવાડીની કેટેગરી ચેન્જ થઈ ગઈ છે। હવે કઈ કેટેગરીને લાભ મળશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીની વેબસાઇટ જોઈએ તો આરટીના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો 4/4/2024 થી લઈ તારીખ 17/4/2026 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જે પેરેન્ટ્સ આ વર્ષે 2026માં ઓનલાઈન ફોર્મ ભરવા માંગે છે આરટીનું પોતાના બાળકનું, તેવા પેરેન્ટ્સને ગુડ ન્યૂઝ છે। અહીં 4/4/2026 થી 17/4/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે। અહીં આજે આ વિડીયોમાં જોઈએ તો કેટેગરીની વાત કરીએ તો અહીં આંગણવાડીની કેટેગરી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો જે અગાઉ લાસ્ટ યર કેટેગરી નંબર 9 કહેવાતા હતા તે હવે કેટેગરી નંબર 12 થઈ ગઈ। તે કેટેગરી નંબર 12 થઈ ગઈ એટલે આંગણવાડીના અભ્યાસ કરવાનો હવે સમય પૂરો થઈ ગયો। હવે જે અગાઉ કેટેગરીમાં ચાન્સ હતો તે હવે ઓછો થઈ ગયો। હવે એવું નથી કે આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તો અહીં આપને એડમિશનના ચાન્સ વધી જશે। જે મેં અગાઉ આપને બતાવેલ અહીં 2025ના પરિપત્ર મુજબ 13/3/2025ના પરિપત્ર મુજબ હવે આંગણવાડી કેટેગરી નંબર 12 કહેવાશે। એટલે અહીં આપના બાળકને આંગણવાડીમાં ભણાવતા હોય તો અહીં આપના બાળકના એડમિશનના ચાન્સ ઓછા રહેશે તેવું કહી શકાય। તો હવે કઈ કેટેગરીને લાભ મળશે તેના વિશે જોઈએ તો અહીં કેટેગરી નંબર 9 હવે બીપીએલ કાર્ડ આવી ગયું। બીપીએલ 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એસસી, એસટી, એસસીબીસી તથા અન્ય બીપીએલ કુટુંબના બાળકોને તેમને અહીં કેટેગરી 9માં સમાવેશ કરવામાં આવે છે। બીપીએલ કેટેગરી કહી શકાય જેમની આવક 3 લાખથી પણ ઓછી છે, જેમની આવક 3 લાખથી પણ ઓછી છે, 2 લાખ છે, 2.5 લાખ છે અને બીપીએલ કાર્ડ ધરાવે છે તેવા પેરેન્ટ્સ અહીં બીપીએલ ના કેટેગરી નંબર 9 કહેવાશે। એસસી એસટી કેટેગરી માટે સારા સમાચાર છે। એસસી એસટી કેટેગરી માટે સારા સમાચાર છે। તે અગાઉ 11 નંબરની કેટેગરી કહેવાતી હતી, તે હવે 10 થઈ ગઈ એટલે આગળ આવી ગઈ। જ્યારે ઓબીસી અને ઈડબ્લ્યુએસ આ વર્ષે નવું આવ્યું, ઈડબ્લ્યુએસ જનરલ કેટેગરીમાં આવતા હોય તો અહીં ઈડબ્લ્યુએસ આપ સમાજ કલ્યાણ ખાતામાંથી પિતાના નામનું સમાજ કલ્યાણ ખાતામાંથી કઢાવી લેશો તો અહીં જનરલ કેટેગરી એટલે કે ઈડબ્લ્યુએસ ને લાભ મળશે। અને ઓબીસી કેટેગરી અહીં 11 નંબરની કેટેગરી થઈ ગઈ। જે અગાઉ 12 નંબર હતી તે 11 થઈ ગઈ અને 12 નંબરમાં આંગણવાડી કેટેગરી આવી ગયું। અને તે સિવાય લાસ્ટમાં સામાન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરી જેમની પાસે કોઈ પણ સર્ટિફિકેટ નથી, કોઈ પણ આંગણવાડી કે સર્ટિફિકેટ નથી તેવા કેટેગરી જનરલ કેટેગરીમાં આવશે। તો અહીં એસસી એસટી કેટેગરી માટે ગુડ ન્યૂઝ છે, તે હવે 10 નંબરની કેટેગરી આવી ગઈ। જો આપની પાસે જે પેરેન્ટ્સ પાસે એસસી અને એસટી માં આવતા હોય તેવા પેરેન્ટ્સ પાસે જો આપના બાળકનું આંગણવાડીમાં અભ્યાસ કરાવતા હોય તો અહીં આપ એસી કેટેગરીમાં જ આપનું ફોર્મ ભરશો। આપનું ફોર્મ એસી કેટેગરીમાં જ ભરશો કારણ કે કેટેગરી નંબર 10 થઈ ગઈ। આપ વધારાના ડોક્યુમેન્ટ તરીકે આપના બાળકનું આંગણવાડીનું સર્ટિફિકેટ એટેચ કરી શકો, જે મિનિમમ 2 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ। અહીં અગ્રતા રકમની વાત કરીએ તો 8, 10, 11, 12, 13/2025ના પત્ર મુજબ 6 લાખની આવક મર્યાદા હશે। 6 લાખની અંદર તેવા પેરેન્ટ્સને અહીં પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા અને વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાનમાં લઈ પ્રવેશ આપવામાં આવશે। તો આ હતા ન્યૂઝ। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।